નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 વાત જો કરવામાં આવે તો વોર્ડ નંબર 13 એટલે કે દસરા ટેકરી અને રેલ રાહત કોલોનીની હાલત ગંભીરથી અતિ ગંભીર છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી ડહોળું આવે છે। હજુ સુધી મહાનગરપાલિકાના પાણી વિભાગના અધિકારીઓ દ્વારા એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। વારંવાર રજૂઆત કરવામાં આવી, ભૂતકાળમાં પણ ઘણી બધી રજૂઆતો થવા છતાં પણ આજ તારીખ સુધી કોઈપણ પ્રકારની તજવીજ હાથ ધરવામાં ન આવતા આખરે ફરિયાદીઓ અકળાયા છે। ભરતભાઈ જયંતિભાઈ દંતાણી, વિનુભાઈ ભીખુભાઈ દંતાણીએ ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે ભાઈ કેટલા વખતથી અમને આવું પાણી મળે છે અને શું અમે વેરો નથી આપતા, કે શું અમે મનુષ્ય નથી કે અમારે આવી પરિસ્થિતિમાં દયનીય હાલતમાં રહેવું પડે, અને જનતા માંગે છે જવાબ। સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલમાં વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો। નવસારી કેળવણી મંડળ સંચાલિત સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો એક સમારોહ 24/2/2025ના રોજ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, મંત્રી ઠાકોરભાઈ નાયક, ટ્રસ્ટી દીપકભાઈ નાયક તેમજ મંડળ સંચાલિત શાળાના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય રાજેશ ટંડેલ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકાર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓનો વિગતવાર અહેવાલ આપ્યો હતો। બેગામ દેસાઈ હાઈસ્કૂલમાં અરવિંદાશ્રમના ટ્રસ્ટી શ્રીમતી સરોજબેન અરવિંદભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને મેનેજિંગ ટ્રસ્ટી હર્ષદરાય દેસાઈ, ટ્રેઝરર બળવંતરાય દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર અને સહકારી આગેવાન પરિમલભાઈ દેસાઈ, અરવિંદાશ્રમના અર્ચનાબેન અને રોહિતભાઈની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારંભ દીપી ઉઠ્યો હતો। હાઈસ્કૂલ દેગામના ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહની અંદર આ રીતે મહેમાનો ઉપસ્થિત રહી અને પ્રસંગને પાર પાડ્યો હતો। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ 68%, તો સાંજ દરમિયાન 26% રહેવા પામ્યું હતું। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો। વાંસદાના ઇન્સ્પેક્ટર જે.બી. ચાવડાને વર્ગ 2માં બઢતી મળી। એ પાઇપિંગ સેરેમની યોજાઈ। પોલીસ તંત્રમાં પાઇપિંગ જે પોલીસ અધિકારીની મહેનત, સમર્પણ અને વધુ જવાબદારીઓ નિભાવવાની ક્ષમતાની ઓળખ દર્શાવે છે। આ ઔપચારિક પ્રસંગે નવા બઢતી પામેલા ઇન્સ્પેક્ટરને તેમના રેન્ક ચિહ્નથી શણગારવામાં આવે છે। વાંસદા પોલીસ સ્ટેશનના અતિ લોકપ્રિય પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાને હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વર્ગ 2માં બઢતી મળતા નવસારી જિલ્લા પોલીસ અધિકારીની કચેરીમાં ચાવડાને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને નવસારી વિભાગ તથા એચક્યુ ST/SC સેલ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય સંઘ રેન્ક ચિહ્ન તેઓના ખભે લગાવીને નેતૃત્વની ઉત્તમ ભૂમિકા નિભાવવા વર્ગ 2માં બઢતી આપવામાં આવતા જયદીપસિંહને 2 તારાના બદલે 3 તારા ધારક બનાવવામાં આવ્યા હતા। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જે ઘરમાં કૃષ્ણનું નામ લેવાય તે ઘરમાં કલયુગ પ્રવેશ કરતો નથી, આ શબ્દો ઉચ્ચાર્યા હતા પ્રફુલભાઈ શુક્લાએ। ઉત્તર ભારતીય સમાજ નવસારી ભવન વિકાસ હેતુ માટે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાને કથાકાર ભાગવતાચાર્ય પ્રફુલભાઈ શુક્લાએ વિરામ આપ્યો। ઉત્તર ભારતીય સમાજ નવસારી ભવન વિકાસ હેતુ અર્થે રામનગર, વિજલપુર, નવસારીમાં ચાલી રહેલી 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ પોતાની કથાની અંદર શિવ પાર્વતીના વિવાહ પ્રસંગની સાથે રૂક્ષ્મણી કૃષ્ણ વિવાહ પ્રસંગ અને કન્યા વિદાય અંગે બોલતા કહ્યું હતું કે શાસ્ત્રમાં કન્યા વિદાય એ પણ વિધિ છે।
રામ અને રામેશ્વર સનાતન ધર્મના આધારસ્તંભ છે. આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના. વાંસદા તાલુકાના લાકડબારી ગામે મંદિર ફળિયામાં કથાકાર ભાસ્કરભાઈ દવે છેલ્લા 10 વર્ષથી સત્સંગ કથા તથા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરે છે, જ્યાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની પધરામણી થઈ હતી અને આયોજકો એવા રાજેશભાઈ, જયેશભાઈ, ગણેશભાઈ, રતિલાલભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ વગેરે એમનું સ્વાગત કર્યું હતું અને ત્યાં એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. વલસાડ તાલુકાના સેગવા રોજા સામર ફળિયા ખાતે આવેલા શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન માં પંચકુંડી રુદ્રયજ્ઞ અને અભિષેક કરી કરવામાં આવ્યું હતું, જેમાં ખેરગામના પ્રસિદ્ધ જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી માક્ષિતભાઈ રાજ્યગુરુ અને વિદ્વાન ભૂદેવો દ્વારા વિવિધ પૂજા સંપન્ન થઈ હતી. હરેશભાઈ પટેલ, દીપ્તિબેન, અશોકભાઈ, હેમલતાબેન, ધર્મેશભાઈ વગેરે યજમાન પદે બિરાજમાન થયા હતા. આતલિયા જેઆઈડીસીમાં યુવકનું કરંટ લાગવાથી મોત. આતલિયા જેઆઈડીસી ખાતે સ્થિત સી-ટેલ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટનાના કારણે એક યુવકનો કરુણ અંત આવ્યો. ગણદેવીના માકલા ફળિયામાં રહેતા જિગ્નેશ કલ્યાણભાઈ હળપતિ કે જે કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમિયાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા અને આ ઘટના જે ખરી એ સંપૂર્ણ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી, જે બાબતે બિલ્લીમોરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ બિલ્લીમોરા પોલીસ કરી રહી છે. જોકે આ ઘટનાથી પરિવારજનો ઉપર જાણે આબ ફાટી નીકળ્યો હોય, કારણ કે યુવાન દીકરો એમણે ગુમાવ્યો હતો અને સાથે જ આરોપો લગાવવામાં આવ્યા છે કે આ ઘટનાને લઈ કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે, સાથે સુરક્ષાની સામે સવાલો ઉઠવા પામ્યા છે. આગામી 8મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારીના સૂચિત કાર્યક્રમના પગલે જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે કાર્યક્રમ સ્થળ પર જિલ્લા વહીવટીતંત્ર તાળમાર તૈયારીઓ ચલાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ નારી શક્તિ સંમેલન યોજવાનું છે, જેમાં દક્ષિણ ગુજરાતની નારી શક્તિ સહભાગી બનશે. ખાસ કરીને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાથી પગભર થનારી નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની લખપતિ દીદીઓ સાથે સંવાદનું પણ સંભવિત આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે લઈ જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીનું જાત નિરીક્ષણ કર્યું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આજરોજ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા નવસારી જિલ્લાના વતની શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019ની કલમ 6 તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ નિયમો 2020ના નિયમ 5 અન્વયે ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ તેમજ ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના ખડકાળા ફળિયાથી કુરેલિયા તાળ ફળિયાને જોડતા પુલના સળિયા દેખાવા માંડ્યા. પુલ પર તાકીદે સમારકામ કરવા માંગ ઉઠવા પામી. વાંસદા તાલુકાના ખડકાળા ફળિયાથી કુકેલિયા તાળ ફળિયાને જોડતા 1.5 કિલોમીટરનો રસ્તો 52 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો. આ રોડ 2 વર્ષ અગાઉ એટલે કે 2023માં બોક્સ કન્સલ્ટન્ટ વડે બનાવવામાં આવ્યો હતો. જો કે આ પુલ બન્યાને હજુ માંડ 2 વર્ષ વીત્યા છે. ત્યાં પુલના ઉપર સળિયા બહાર આવી જવા પામ્યા છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને વાહન ચાલકો અસમંજસની અંદર મુકાય છે, કારણ કે કોઈનો જીવ પણ જઈ શકે એમ છે અને 2 જ વર્ષની અંદર જો પુલમાંથી સળિયા બહાર નીકળી આવતા હોય તો ચોક્કસથી આ પુલની અંદર ગેરરીતિ આચરવામાં આવી હોય એવી લોકબૂમરામ ઉઠવા પામી છે. નવસારીની ખૂબ જ પ્રખ્યાત એવી એબી સ્કૂલમાં 2 દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીબીએસસી અને સીબીએસસી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લગભગ 495 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મહાન ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર સીવી રમન્નાની રમન અવસર સંશોધનના માનમાં ઉજવવામાં આવે છે. આ સંદર્ભે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક પ્રત્યે રુચિ વધુ મજબૂત બને તેમજ વૈજ્ઞાનિકોએ શોધ કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે સમજ કહેવાય તે હેતુથી એબી સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્યો દ્વારા 2 દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારીના વિજલપુર ખાતે થોડા દિવસ અગાઉ એક મારામારીનો વિડીયો જે ખરો એ વાયરલ થયો હતો, જેની અંદર રોહિત રાજેશભાઈ નિષાદે ફરિયાદ નોંધાવી હતી કે રોહિત અને એના ભાઈને લગ્ન પ્રસંગની અંદર પીરસવા બાબતે રસોડામાં થયેલી રકઝક બાદ એમના ઘરે આવી અને 7 જેટલા ઈસમોએ ઢોરમાર માર્યો હતો અને જે અંગે 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પહેલેથી જ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે બાકીના 4 આરોપી હજુ સુધી ફરાર હતા. આરોપીની અંદર નીલુ સંતરામ ચૌહાણ, સાજન સંતરામ ચૌહાણ, દીપુ સંતરામ ચૌહાણ, માયા સુખદેવ પાટીલ, ગણેશ સુખદેવ પાટીલ, આકાશ બબલુ ચૌહાણ અને સાગર બબલુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી. 2 ને આગળ ઝડપી પાડ્યા હતા અને બીજા 4 ને આજે વિજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.